સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો કોઈ પણ મોકો છોડતા નથી, પરંતુ બીજી બાજુ ખોટી માહિતી અને અફવા ફેલાવતા તત્વો સામે સુરત પોલીસે લાલા કરી શહેરના સથાણા વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટનાને ગંભીર સ્વરૂપ આપી સોશિયલ મીડિયા પર ખોટી રીલ બનાવી વાયરલ કરનાર શખ્સની સથાણા પોલીસ અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે। સુરત શહેરમાં તારીખ 12 ફેબ્રુઆરીની સવારે આશરે 8 વાગ્યાની આસપાસ સથાણા બાબા સીતારામ રોડ પર આવેલા સિલ્વર બિઝનેસ હબ પાસે કેટલાક મજૂરો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે આ ઝઘડાનો વિડીયો ઉતારી લીધો હતો। વધુ વ્યૂઝ અને લાઇક્સ મેળવવાની લાલચમાં આ યુવકે વિડીયોમાં એવો ખોટો દાવો કર્યો હતો કે આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। આ ખોટી માહિતી ધરાવતી રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો। ઘટનાને ગંભીરતાથી જોતા સથાણા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી। પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વિડીયોમાં કરવામાં આવેલા મોતના દાવા તદ્દન અને પાયા વિહોણા અને ખોટા છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વિડીયો બનાવનાર શખ્સને ઝડપી પાડ્યો હતો। પોલીસની પકડમાં આવ્યા બાદ અફવા ફેલાવનાર યુવકની શાન ઠેકાણે આવી હતી। તેણે પોલીસ સ્ટેશનમાં પોતાની ભૂલ સ્વીકારી જાહેર જનતાની માફી માંગી હતી। તેણે કબૂલાત કરતા જણાવ્યું હતું કે મેં સિલ્વર બિઝનેસ હબ પાસે મજૂરો વચ્ચે થતા ઝઘડાનો ખોટો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। મેં કરેલો મોત અને ઈજાનો દાવો ખોટો છે। મિત્રો, તમે આવા ખોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરશો નહીં। યાદ રાખજો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અને તારીખ 2025 સવારે સથાણા બાપા સીતારામ ચોક સિલ્વર બિઝનેસ હબ પાસેથી હું પસાર થતો હતો ત્યારે સવારે 8 વાગે ત્યાં મજૂરો વચ્ચે ઝઘડો ચાલતો હતો। જેમાં મજૂરો ઝઘડો કરતા હતા। તેમાં મેં લખ્યું હતું કે એકનું મોત ને 2ને ઘાયલ લીધા। જે વસ્તુ ખોટી છે મિત્રો તો આ ખોટા વિડીયોઝ તમે સોશિયલ મીડિયામાં પસાર કરશો ને જે બધું માફી માગું છું। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો।